હેલો ગાઈસ, હું કયો ડાયરો મજામાં હવાના ભાઈ અટાણા છે ને 11 જેવા વાગ્યા છે બરોબર. ઉઠે ને 7 વાગે ઉઠ્યો બરાબર. મેં કીધું હાલો આજે મરચાં ઉતારવાના છે. 7 વાગે તો નહીં, સોરી ભૂલમાંથી હાથ બોલાવી ગયો. હું ઉઠ્યો છે ને 8 વાગે. એનું કારણ છે કે હાંજી છે ને મગજમાંથી નીકળે ગયું કે સવારે મરચાં ઉતારવાના છે બરોબર. એટલે જરાક છે ને ઉઠવામાં મોડો થયું. નકર તો હું મરચાં ઉતારવાનો એટલે 7:30 વાગે ઉઠે જ ગયો બરોબર. એટલે હું પછી 8 વાગે ઉઠીને આવ્યો. પછી જો આપણે આ વિજયભાઈ જો ટ્રેક્ટરમાં છે ને, ટ્રેક્ટરમાં કોથરા ને ડોલ્યું ને ટોલી જોડેલ નથી એ જોડી બરોબર. એ બધું કરે. પછી પાણીના કેટલા ભર્યા, પાણીના કેટલા ભરે ને પછી ટોલીમાં નાખે ને પછી ટોલી લઈને સીધા આવ્યા બરોબર. હોણવી જાય આમાં આડાવરા થયા, ડેલા પેલા ખોલ્યા, ટોલી લગાડી, કોથરા ઉતાર્યા, ડોલ્યું ઉતાર્યું, પાણીના કેટલા ઉતાર્યા, બધું ઉતારી લીધું ને તાતા છે ને મિત્રો માણસો આવે. પછી એને મરચાં ઉતારવાનું જો ચાલુ કર્યું હે. પછી અટાણ સુધી હું જરાક આમાં છે ને આડાવરો હતો, કોથરા ભરતો હતો. જો કોથરા સડાવી લીધા બરોબર ને 15 કોથરા ભરાઈ ગયા. આજના દિવસમાં આપણે છે ને માનો ને કે બપોર સુધીમાં આપણે 55-60 બાસકા મરચાંના ઉતારવાના હે. જાજા નથી ઉતારવાના બરોબર. એટલે આપણો માપ થઈ જાય ને અડધી મરચી પણ ઉતરી જાય ને અડધી બાકી રહે ને આપણે કાલે ઉતારીએ બરોબર. એટલે ભેગુંથી લડાઈ લેવાનું નથી થતું કારણ કે આપણા પાસે માણસોની તંગી છે. પણ ઉતરી જાય, કાલે ઉતરી જાય બરોબર. તો એવું હે તમે બધા એવી સાથે છે કે આ ગદનો હવાને ટલા મારતો હોય. તો હું પણ છે ને જરાક મને જૂનુની સડી હતી ને એટલે મેં પણ જો એકાદી બે પુગાડી હતી મરચાંની. પછી થાકે ગયો ને એટલે મેં કીધું એ મૂકી દેવા દે ભાઈ, એ આપણે આ નહીં મેળાવે. પછી મૂકી દીધું ઉતારવાનું કામ કાજને કોથરા બોથરા સડા લીધા મીન વિજય બરોબર. ને એવું ટોલી ઘેર જાય છે હમણાં. ટોલી ઘેર જાય પછી ખાલી કરે પછી આપણે ભરવાનું કામ ચાલુ કરી નાખીએ ને આ ઉતારવાવાળા હે એ 2 શેર ઉતાર્યા રાખીએ ને આપણે ભરાઈ નાખીએ. એટલે કામ બપોરે 2-3 વાગે પાછી આપણે રિક્ષા રવાના કરવી એકચ્યુઅલીમાં. હું આમાં બધું યાર જોવું પડતું હોય ને. એટલે પહેલાં જઈએ આપણે ઘેર મહેસા હે ને કોથરા ખાલી કરી નાખીએ. પછી હે ને બાજકા ભરી લઈએ ને પછી ખીલવા જો હોય છે. પછી રિક્ષા આવી તો લોડિંગ કરાવી જો હોય, નાળા બંધવા જો હોય. એટલે ભાઈ કામ જાજીનું હોય બરોબર. સારું હાલો તો હવે ને આપણે ઘેર છે મળીએ સીધા. તો ગાઈસ બપોર પછીનો સમય છે, અત્યારે વાગ્યા 3:30 અને હે ને મરચાં ભરાઈ ગયા છે આપણા ને મેટાડોરમાં નીકળ્યા પણ ગા છે. ને ભાઈ તમને બતાવવાનો છે ને ટાઈમ ન જોઈએ એનું કારણ છે કે હું ને વિજય ને બધા ભરવાને વાહે ઉતા ભાઈ જો આ આખું કંદાનીઓ ખાલી કરી નાખ્યું. આ દાંડી માર બેઠો જવું કામ ધંધે સડે જાય. બેઠા બેઠા બાટા જ કાઢે ગદના. જો હું કેટલું કામ કરે. જો આ દાગા જો, આ જો મારો હાથ જો ખાલી તમને બધાને ખબર પડે જાય ને હું કેટલું કામ કરે. આવો હાથ કાર થાય જ્યારે માણસ ખબ્બા મહિને જ કરતો હોય ને તો આ તમારો ઓછો બિલ હોય. પણ હું આ જો આ ઓઈલું વાળા એવું હે ગાય સામા યાર વાત પૂછોમાં. બાકી આપણો ફોલ ચાલુ છે તો હાલો જરાક ન્યા જા પેલા તો છે ને કંઈક આપણે છે ને રસ લાગી એટલે ઠંડા બંડાનો કંઈક મેળ કરીએ જો થઈ જાય ને. તો મિત્રો હા ના જો અટાણે 3 વાગવા આવ્યા હતા બરોબર. મેં તમને આગળ કીધું 3:30. તો અટાણે અહીં જોયો તો બધાને હે ને સુવાનો ટાઈમ કહેવાય, આરામ કરવાનો. કારણ કે બપોરે બધા સુવાઈ જાય, હું ખુદ સુવાઈ જાય, તમને બધાને ખબર છે. આ તો મારે તો હમણાં કામ ધંધા એટલે હાલે એટલે નથી ભેગું થતું બરોબર. તો મારે આ તો તમને એટલું પૂછવું અટાણે બપોરનો સમય છે બરોબર. તો કેટલા 3-3:30 થયા. તો તમારે ખરેખર ડોહા માણસને અટાણે સૂતું રહેવું જોઈએ. એનું કારણ છે કે તમારે જો એવું કંઈ કામતા હોય નહીં. કામતા જે છે એ બધા છોકરા કરે બરોબર. તો તમે કંઈ સૂતા ન રહ્યો, તમે આવે ને બેસી જાવ. જો હમણાં તો મોકો નથી જડતો પણ તમને મોકો જડે તો પછી હોઈ જતા હોય તો બેસવાનું કામ કારણ. હા બોલો. ઉંમર નીંદર ભાગે જાય એની માણસ એને ઓટોમેટિક ઘણા માણસ મળી થાય ભેગા. ઉંમર પ્રમાણે નીંદર 2-3 કલાક સરખી માપી આવે પછી નીંદર હવે વેસાઈ જાય પાછી બરોબર. બરોબર એવું હોય કુદરતી બરોબર. તો હે ને જો એવું હોય ને તો આ મારે તમને એક વસ્તુ કહેવાની છે. જો નીંદર તમને જો ઓટોમેટિક ઉડે જતી હોય ને ન આવતી હોય ને તો તમારે છે ને સવારથી સાંજ સુધી તમે અમારા ભેગા કામ કરતા જાય એટલે તમને ઓટોમેટિક નીંદર આવતી જાય. હુજેને 2 ભાગ મારા કેમ કરવા? હે હુજેને 2 ભાગ મારે કેમ કરવા કે મારા 2? ઓહો એટલે તમને આખ્યું ન હુજે જરાય હું હમ હું તો મોતી આવી છે ને, મોતી આવી છે ને એક પણ એ ઉંમર પણ બધું જાકર ને એમાં પડદા ઘણી નવ નાડ્યું માંથી ઉત્પન્ન કુદરતી બાપ વાત ન કરાય. આજ બોલ્યો એ મારું આખું શૂન્ય હોય બરોબર. તો હે ને જો આ તો એ કહે કે મને ટૂંકમાં હે ને આંખોમાં ઓલું હોય એટલે કે હું કામ કઈ આપણાથી ભેગું ન થાય. તો એ વાત હે ને એમાં એવું હે કે જો આંખોનું ઓપરેશન તમને કરાવતા તો તમે કામ કરી શકો કે ન હુજે
મેં કલી કામ લેત કરું બાનું છે આઈકોનો બાનું છે ભગવાન કે ભગત ઋષિ એને દુઃખ માગેલ તો ભગવાન કલિકાને તો દુઃખ કેટલાક માગે એ આણી માગેલી તો જી દે મારી ભક્તિ વધી વારે એટલે મેં આ કોઈ સમાજાની હું નેત દુનિયારી નેત એ ઓળખતા નેત ને ઓળખાવું નેત એને ઓળખવાની પડી ન હોય ભગવાન આજે લગ્ન લાગી હોય આંધ્રો જ માણસ કહેવાય હું આંધ્રાને દેખાણ તો લુલાને દેખાણ મને પેટમાં ભરે જેની દુઃખ પડ્યું હોય ને ખબર હોય ઉણી માંડી ને ભરે કડું ભરે આતાનું દુઃખમાં કહેવા નહીં કે આતાને ને વટાણ ભગવાન સિવાય કઈ નથી દેખાતું બરોબર એવું એટલે એમાં એવું કે છોકરા ખમતલ ને હોય ને એટલે આતાને ભગવાન દેખાય નકો તો એકડે આતાની ખેતર દેખાવા માંડે એને આતા એટા છોકરાના હાથમાં પગોમાં જોર હોય ને એટલે હે ને ભગવાન તમને ઓટોમેટિક ભક્તિ હે ને અંદરથી થાય કે હું ભક્તિ કરેલા બાકી તો ગણાય ને ભક્તિ કરવાનો ટાઈમ જ નતામાં થાય કામની મારી જૂની જોવાન પડી મોટો માણસ દેવ થો દેવ સમાન બોલે મારી જાડી સામ્યા પાણી હોમાય ગમે એટલું નાખો અજય અવતાર લેવા પડે ઓળખવામાં બાદ કઠિન હે વારે વાહ આ તો વાહ આતા ભાઈ ખાલી જ મવલો બહુ હે માણને ઓળખું ના એ વાત હાવ હાસી હતા અને આતા હું તાર રોગો આતા કામ તમારી મસ્તી કરતો હતો ને આ બધા માણસોની જોવે ને હું આવે મનોરંજન થાય એટલી હું તો મસ્તી કરતો હતો બાકી ખરેખર માં તો ભાઈ ડોહા માણસ છે તાર તો અમી છે ને હતા જો આતા તમે છે ને હાસવે રાખ્યું તાર તો અમી હોય ન અમી વરે થોડા હોય એટલે ભાઈ બધું આમાં હે ને વડીલો ને હે ને આપણે કામ કે માન દેવું જોઈએ આદર દેવું જોઈએ એ છે તો આપણી છે ભાઈ એટલે એવું હે મિત્રો આતા ખાલી અમે આતો દીકરાને અમારે તો આતા દીકરાને સંબંધ એવો હે કઈ હતા કે આપણે તો હસતા હોય બોલતા અમે મસ્તી કરો આતા રોગું મનોરંજન તમને બધાને થેન્ક યુ કે બરોબર ને આતા થેન્ક યુ હા લ્યો મોરાર બાપુ મળી જાય બરોબર છે સારું હાલો આતા તો હું મારું કામ કરે ઇંગ્લેન્ડ પાણીનો લોટ આપે બેનબાઈ કે ઘરવાળી રામાયણમાં ભંડારી આપે તો થેન્ક યુ કે દિલપ સાથેજી મળી ખાડે બીજા દેશની પાણીનો ગલા તો થેન્ક યુ વિચારતા લ્યો તમે ઠીક આવાજ મળતા જેડે નોઈ માંથી જળે ઉભેડો પાણીનો જલક ફૂટે વારે વાહ આતા ની અંદર થોડું ઘણું ઇંગ્લિશ બરોબર છે બરોબર સારું હાલો તો હાલો મિત્રો આપણે ઘણું બધું કામકાજ છે આપણે ભક્તિ કરીએ તો નહીં ભેગું થાય જે તો આપણો સમય હે તો આપણે ભક્તિ કરી લઈએ અટાણે કામ કરી લઈએ